અમારા આ ભણતર વિશે અમે જોવા જઈએ તો એ સમય ઉપર સામાન્ય એવા જ્ઞાનરૂપી ભણતર અમારા હતા. વધુ પડતું એવું કોઈ આજની તારીખમાં જે નવી ટેકનોલોજી, નવા આધુનિક સમય પ્રમાણેના ભણતરો એ સમય ઉપર નહોતા. મહારાજ તમે આમ દિવાળીના દિવસે માહોલ કેવો હોય? ફટાકડા બટાકડા મહેમાન ને એ કઈ? દિવાળીના દિવસો ઉપર અમારે માણસોની અવર જવર વધારે રહેતી. જેમ કે મહેમાનો હોય કે કોઈ પણ જગ્યાએ તો ગામ હૈરું ભૈરું રહેતું. બહારથી માણસો આવતા, અંદર ગામના માણસો બહાર જતા. રાત પડે ત્યારે છોકરાઓ, મોટી ઉંમરના યુવાનો બહાર શેરીઓમાં ફટાકડા બટાકડા એ ફોડી અને મનોરંજન લૂંટતા. ઘરે ઘરે બહાર દરવાજાની બહાર, દરેકે દરેક ઘરના દરવાજાની બહાર લોકો દીવા મૂકતા. દીવાના એક જૂના જમાનાના દરવાજા હતા, એ સમયમાં ગોખલા બનાવતા દરવાજાની બાજુમાં, બેઉ બાજુમાં, એમાં દીવા મૂકતા. અને દીવાના અંજવાળે લોકો આરા ફટાકડા ફોડતા અને મજા લૂંટતા. 10-11 વાગ્યા સુધી ફોડે ગામડાના નિયમ પ્રમાણે. 10-11 સુધી તો બસ, પછી પોતપોતાના ઘેર સૂઈ જવાનું.